તો બા તમારે રાજકોટ નથી આવું હે આવું હોય તો હાલો ને ગાડીમાં બેસી જાઓ, ગાડી લઈને જ જવું હવે જવું છે કે બીજું કઈ કામ છે આપણે હવે? તો હું પૂછતો તો મને ઈ ઉઠાડવા આવ્યા હતા આજે. તો છોકરા પણ તૈયાર થઈ ગયા. પ્રીતેશ, યજ્ઞેશ હાલો તૈયાર થઈ ગયા? હાલો હાલો હવે. હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય હનુમાનજી મહારાજ. તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. તો કેમ મજામાં? આપણે મજામાં છીએ અને તમે પણ મજામાં ઈચ્છો તો બ્લોગ કન્ટિન્યુ જોયા રાખજો. તો અત્યારે આમ તો વાગી ગયા છે સવારના 8:30 થઈ ગયા છે. તો આપણે નાઈન કપડાં બદલાવીને તૈયાર થઈ ગયા છીએ, કારણ કે આપણે જવાનું છે કાયમ રાજકોટ જવાનું છે એક પ્રસંગમાં. તો આપણે નાહી લીધું છે અને ગાડીને પણ મોટર ચાલુ કરીને સર્વિસ કરી નાખી છે. તો છોકરા પણ તૈયાર થઈ ગયા. પ્રીતેશ, યજ્ઞેશ હાલો તૈયાર થઈ ગયા? હાલો હાલો હવે બૂટ બૂટ પહેર લેજો. સંપલ પહેર લે તો સંપલ પહેર લે. કેવા વાતો કરે મારે, એને આવવામાં છે જવાનું કવિ એટલે તરત તૈયાર થઈ જાય. રાજકોટનું એને કીધું હતું કે હાલો રાજકોટ આવું કે હા. મારા પહેલાં ઉઠ્યા હતા તો એ સાંજે જ કીધું હતું કે રાજકોટ આવવું હોય તો વહેલા ઉઠજો. તો હું પૂછતો તો મને એ ઉઠાડવા આવ્યા હતા. પ્રીતેશ આવી ગયો હે. જો પ્રીતેશ આવી ગયો તો અને યજ્ઞેશ પણ આવી ગયો હે. હું સંપલ પહેર્યા બૂટ, એકે બૂટ પહેર્યા ને એકે સંપલ પહેર્યા હે. તારા બૂટ ક્યાં આવેલા? યજ્ઞેશના બૂટને કહેશે મારે વાદળી નીકળી ગઈ એટલે એ બૂટ પહેરે નથી. પ્રીતેશને વાદળી બૂટમાં હે એટલે એને પહેરી લીધા અને ઓલે પહેરી લીધા સંપલ. હવે જવું છે કે બીજું કઈ કામ છે આપણે હવે? રાવણા ખાઈ લેવી? આયા રાવણા પાકી ગયા? હા તો હાલો જ આવી રાવણે કે હે રાવણા પાકી ગયા એમ. તો આપણે અહીંયા રાવણો છે પણ છોકરાથી રાવણા આંબાશે નહીં, કારણ કે એ નીચા પડે. તો આપણે રાવણા આંબી લેવી અને નીચે નીચે જ આવેલા છે આપણે. પાકી ગયા ઉપર તોડ દો. આપણે બહુ જાજા પાડ્યા નથી, થોડાક યજ્ઞેશ દીધું થોડાક હાલે હતું. તો આમ તો આમાં બહુ પાયકા પણ નથી, કોકો પાયકા હે. હાલો આમ તો આપણે રાવણા પાડ્યા અને વિડીયો ઉતારો ને એવું બધું થઈને તડકો થઈ ગયો. અડધી કલાક તો એમ થઈ ગઈ, પાછી 9 થવા આવ્યા. હાલો હવે રાજકોટ વહેતા થઈ જાય ને ત્યાં પાછું મોડું થશે. તો અમારા બા ભેંસી પાઈ છે, પાઈ લીધી ભેંસને. એ કઈ રાજકોટ આવતા નથી. બે ભેંસો પાઈ લીધી છે અને બીજી પાઈને કાંક આમ આખ્યું બાંધી દીધી હોય. જો ઓલી ગાડી પડકે દેખાય ને. તો બા તમારે રાજકોટ નથી આવું હે? આવું હોય તો હાલો ને ગાડીમાં બેસી જાઓ, ગાડી લઈને જ જવું હોય. તો મારા બાનું એવું કહેવું છે કે મારા બાપુ પણ ગયા છે જયંતિ બાપાનો સત્સંગ સાંભળવા. રાજકોટ છે આજ એનો પ્રોગ્રામ. તો મારા બા કે પછી ઘીરે કોણ રહે? એ હાસી જ વાત છે, ઘીરે પછી એક જણાને રહેવું જ જોઈએ ને માલઢોરનું કરવા. તો અમે બધા જ આવી રાજકોટ. તો હાલો હાલો. તો રાજકોટ તો વેતા થાશી પણ પૈસા ને જ બા, પૈસા થોડાક દીવો લેવા જ પડે. એમને તો કંઈ હાલે નહીં. કેટલા દી હવે એ તમારે જેટલા દેવા એટલા દીવો તમારે રહેતી. તમારા બાએ પૈસા દઈ દીધા હે, આટલા દીધા હે. કેટલા છે? 5,000. તો આપણે 5,000નો મેળ ખાઈ ગયો છે આજ. એક દીમાં તો વાપરી ન ખાય. એટલે આ ગાડી આપણી નથી, મારે બનાવીની છે. આપણી નવરા નથી એટલે કામ હાટું લઈ આવ્યો. કામ લેવા દેવા રાજકોટ જવું ને એટલા માટે. તમે એમનો હમતા થોડાક દેખો છે ભાઈ તમારી ગાડી ક્યાં ગઈ? ગાડી આપણી નથી.
આપણે કંઈ વિડીયો ઉતાર્યો છે નહીં, કારણ કે નવું હોય એટલે આમ ફોન કાઢીને બોલતા કે એવી રીતના બધે આમ થોડુંક બધું નવીન લાગે, એટલે બીજા બધા સામું જોઈએ એટલે આપણને એમ થાય કે એવું ન. ને આપણે જમવાનું તો વહેલા હાર થઈ ગયું હતું, પણ આ વરસાદનું કે વહેલા જમાડી લો એટલે વહેલા જમી લીધા હતા. અને પછી અમારા હગા જે હતા રાજકોટમાં રહેતા હતા ત્યાં કણે અમે ગયા. 3 થી 4 હગા હતા ને બધા બાજુ મકાન હતા, તો પછી બધાને ઘીરે ચા ને સોડા ને એવું પી આવ્યા. તો આપણે પછી પગ્યા છે એ પાછા ઘીરે. તો આપણે આરે રાજકોટથી પ્રસંગમાં ગયા હતો, તો ત્યાં અમારો ભાણિયો એક આવ્યો હતો ને બેનનો છોકરો, એટલે એ પણ આ વી આવ્યો છે ને સાયકલ ખેલવે આ પોતે, બરોબર ને. અને આ પ્રિતેશ ઓલો એવી જૂની સાયકલ ખેલવે છે, પ્રિતેશ આગળ હતી નવી. ગયા હતા તો કે મામા મારે પણ આવું છે કે 11 કરવા, કીધું વાંધો ને હાલ આવી. તો પછી વી આવ્યો. તો મિત્રો આપણે પાછા પહોંચી ગયા છીએ કારખાને. તો હવે થોડું ઘણું કામ હશે તો પાછું કરી વાળશું. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કર્યો. જો તમે અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો અને નાનકી એવી એક કમેન્ટ કરજો. તો મહાદેવ હર હર મહાદેવ.